ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે સ્વાધ્યાય 5.1ના દાખલા નંબર 9માં આવ્યા છીએ. અહીં આપણે વિધેય એફ જે બિંદુએ અસતત હોય તે શોધવાનું છે. તો 9મા દાખલામાં અહીં આપણને આપેલું છે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન મોડ ઓફ એક્સ કે જ્યારે એક્સ લેસ ધેન 0 અને ઇઝ ઇક્વલ ટુ -1 કે જ્યારે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો અહીં એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 માટે આપણે ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ શોધીશું. એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એક્સ અપોન મોડ ઓફ એક્સ. અહીં એક્સની કિંમત 0 કરતાં નાની હોય ત્યારે મોડ ઓફ એક્સની કિંમત આપણે -x લઈએ છીએ, એટલે કે -1 આવે છે. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એટલે કે જમણી બાજુના વિધેયના લક્ષ માટે અહીં આપણને ડાયરેક્ટ કિંમત જ આપેલી છે કે -1. તો અહીં આપણે જોઈએ તો બંને કિંમતો એક જ સરખી થાય છે. એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ. એનો અર્થ એવો થયો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ વિધેય એફ એ સતત વિધેય છે. તો બીજી રીતે આપણે એવું કહી શકાય કે અહીં આપણને અસતત બિંદુઓ મળતા નથી. એનું કારણ કે આપણને અહીં એવું પૂછેલું છે કે વિધેય કયા બિંદુએ અસતત હોય એટલા માટે. આગળ જોઈએ દાખલા નંબર 10. અહીં આપણને આપેલું છે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 જ્યારે એક્સ ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ 1 અને એક્સ સ્ક્વેર પ્લસ 1 કે જ્યારે એક્સ લેસ ધેન 1. તો અહીં આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માટે ચેક કરીએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ ડાબી બાજુનું લક્ષ નાની જ્યારે કિંમત હોય ત્યારે એક્સ સ્ક્વેર પ્લસ 1 એટલે કે 1નો સ્ક્વેર પ્લસ 1 એટલે કે 2 જોવા મળે છે. અને લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ. એક્સની કિંમત 1 કરતાં મોટી હોય ત્યારે આપણને વિધેય આપેલું છે અહીં એક્સ પ્લસ 1. તો 1 પ્લસ 1 એટલે કે 2. તો એનો અર્થ એવો થશે કે એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 આગળ સતત છે. તો અહીં પણ અસતત બિંદુઓ મળતા નથી એવું આપણે કહી શકીએ. આગળ જોઈએ દાખલા નંબર 11માં. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 3 કે જ્યારે એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 અને એક્સ સ્ક્વેર પ્લસ 1 કે જ્યારે એક્સ ગ્રેટર ધેન 2 માટે. તો અહીં આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 માટે ચેક કરીશું ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ. લિમિટ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ એફ ઓફ એક્સ એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ હોય ત્યારે એક્સ સ્ક્વેર માઇનસ 3 એટલે કે 2નો સ્ક્વેર માઇનસ 3 અને 4 માઇનસ 3 એટલે કે 1. હવે એવી જ રીતે લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ એફ ઓફ એક્સ 1 કરતાં મોટી હોય તેના માટે આપણે જો કિંમત જોઈએ તો અહીંયા આપણને એક્સ ક્યુબ આપેલું છે. એક્સ ક્યુબ એટલે 8માંથી 3 માઇનસ થાય એટલે અહીં 5 મળશે. અને એક્સની કિંમત 2 કરતાં મોટી હોય ત્યારે એક્સ સ્ક્વેર પ્લસ 1 અહીં આપેલું છે. એટલે કે 2નો સ્ક્વેર પ્લસ 1 એટલે કે 4 પ્લસ 1 એટલે 5. અહીં પણ બંને કિંમતો સરખી જોવા મળે છે. લિમિટ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ એફ ઓફ એક્સ. તો વિધેય એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 આગળ સતત છે એવું આપણે કહી શકીએ. તો અહીં પણ અસતત બિંદુઓ મળતા નથી એવું આપણે કહી શકીએ. આગળ જોઈએ દાખલા નંબર 12.
આપણને આપેલું છે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ 10-1 અને એક્સ સ્ક્વેર, એક્સની કિંમત લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અને ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીં આપણે જોઈએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ 1 કરતાં ઓછી હોય ત્યારે એની કિંમત માટે 1/10 માઇનસ 1 માઇનસ 1 એટલે કે 0. હવે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ 1 કરતાં જ્યારે કિંમત મોટી હોય ત્યારે એક્સનો વર્ગ એટલે કે 1નો વર્ગ એટલે 1. અહીં બંને કિંમતો આપણને અલગ અલગ જોવા મળે છે. તો એનો અર્થ એવો થશે કે વિધેય એફ છે એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ સતત નથી, એટલે કે અસતત છે. તો ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષ અહીં સમાન મળતા નથી. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ માટે એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ અસતત છે એવું આપણે કહીશું. આ જ રીતે દાખલા નંબર 13 જોઈએ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 5 કે જ્યારે એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અને એક્સ માઇનસ 5 કે જ્યારે એક્સ ગ્રેટર ધેન 1. એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માટે અહીં આપણને નાની અને મોટી કિંમત આપેલી હોવાથી ચેક કરવાનું. એકનું ડાબી બાજુનું લક્ષ એટલે કે જ્યારે એક્સની કિંમત 1 કરતાં નાની હોય ત્યારે આપણને વિધેય આપ્યું છે એક્સ પ્લસ 5. તો અહીં 1 પ્લસ 5 એટલે કે 6 કિંમત મળે છે. હવે એકનું જમણી બાજુનું લક્ષ એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ એક્સની કિંમત ગ્રેટર ધેન 1 હોય ત્યારે એક્સ માઇનસ 5 એટલે કે 1 માઇનસ 5 તો -4. તો અહીં પણ બંને કિંમતો સમાન જોવા મળતી નથી. તો એનો અર્થ એવો થશે કે ડાબી બાજુ અને જમણી બાજુનું વિધેયનું લક્ષ સરખું ન હોવાથી એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ અસતત છે એવું આપણે અહીં કહીશું. હવે આગળ અહીં આપણને આપેલું છે કે નીચેના આપેલા વ્યાખ્યાયિત વિધેયો અને એના માટે એફનું સાતત્ય ચકાસો. તો 14 નંબરના દાખલામાં આપણે જોઈએ તો હવે 3 કિંમતો આપેલી છે 3, 4 અને 5. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, 1 લેસ ધેન એક્સ લેસ ધેન 3 અને 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. તો અહીં આપણે 1 અને 3 માટે આપેલું જે વિધેય છે એ ચેક કરવાનું રહેશે. તો સૌ પ્રથમ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માટે, કારણ કે 1 કરતાં નાની અને 1 કરતાં મોટી કિંમત અહીં આપણને આપેલી છે. રકમ જોઈને જ ખ્યાલ આવી જાય કે 1 કરતાં નાની કિંમત માટે 3 અને 1 કરતાં મોટી કિંમત માટે 4 મળે છે. માટે 1 આગળ પણ સતત નહીં થાય અને એવી જ રીતે 3 આગળ પણ વિધેય સતત નહીં થાય. તો 1 આગળ આપણે ડાબી બાજુનું લક્ષ મેળવીએ તો અહીં આપણને ડાયરેક્ટ 3 આપેલું છે અને એવી જ રીતે જમણી બાજુનું જો લક્ષ મેળવીએ તો અહીં આપણને લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ 4. તો આ બંને કિંમતો અહીં આપણને સમાન જોવા મળતી નથી, એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ. તો એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ સતત નથી અથવા તો અસતત છે એમ કહેવાશે. હવે આવું જ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 માટે ચેક કરીએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 3 પ્લસ એફ ઓફ એક્સ 3 કરતાં મોટી કિંમત માટે આપણને આપેલી છે કિંમત 5 અને એવી જ રીતે 3 કરતાં નાની કિંમત માટે આપેલી છે કિંમત 4. તો આ બે કિંમત પણ અહીં સરખી થતી નથી. લિમિટ એક્સ ટેન્સ ટુ 3 માઇનસ એફ ઓફ એક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 3 પ્લસ એફ ઓફ એક્સ. માટે વિધેય એફ એ
એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 આગળ સતત વિધેય નથી એવું અહીં આપણે કહી શકીએ. હવે આ જ રીતે આપણે દાખલા નંબર 15 માટે જોઈએ તો આપણને અહીં આપેલું છે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x 0 અને 4x. એક્સ લેસ ધેન 0 માટે, એક્સ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અને એક્સ ગ્રેટર ધેન 1 માટે. તો સૌ પ્રથમ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 માટે જોઈએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ, એટલે કે 0 માઇનસ માટે આપણને આપેલું છે 2x, એટલે કે 2 ઇન્ટુ 0 એટલે 0. અને એવી જ રીતે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ. તો અહીં એના માટે આપણને ડાયરેક્ટ કિંમત જ શૂન્ય આપેલી છે. તો વિધેય એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત છે તેમ કહેવાશે. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માટે ચેક કરીએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ. એકના ડાબી બાજુના લક્ષ માટે કિંમત અહીં આપણને 0 આપેલી છે અને એવી જ રીતે એક કરતાં જે મોટી કિંમત છે એના માટે આપણને 4x કિંમત આપી છે, એટલે કે 4 ઇન્ટુ 1 એટલે 4. અહીં બંને કિંમતો સમાન નથી માટે એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માટે અસતત છે અથવા તો સતત નથી એવું અહીં આપણે કહી શકીએ. હવે એવી જ રીતે આપણે દાખલા નંબર 16 જોઈએ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ -2, 2x અને 2. એક્સની કિંમત લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1 લેસ ધેન એક્સ લેસ ધેન 1 અને એક્સ ગ્રેટર ધેન 1 માટે. તો સૌ પ્રથમ -1 માટે જોઈએ તો એક્સ ટેન્સ ટુ -1 માઇનસ એફ ઓફ એક્સ. એક કરતાં નાની કિંમત આપી હોય ત્યારે ડાયરેક્ટ -2 કિંમત છે અને લિમિટ એક્સ ટેન્સ ટુ -1 પ્લસ એફ ઓફ એક્સ અહીં એના માટે, એટલે કે -1નું જમણી બાજુનું લક્ષ 2 ઇન્ટુ -1 એટલે -2. અહીં બંને કિંમતો સમાન જોવા મળે છે માટે એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ -1 આગળ સતત વિધેય છે તેમ કહેવાશે. અને હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માટે આપણે ચેક કરીએ તો એક કરતાં મોટી, એટલે કે જમણી બાજુની કિંમત માટે અહીં આપણને ડાયરેક્ટ 2 કિંમત આપેલી છે અને ડાબી બાજુની કિંમત માટે અહીં આપણને 2x આપેલું છે, એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ 2 ઇન્ટુ 1 એટલે 2. અહીં બંને કિંમતો સમાન જોવા મળે છે માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માટે આપેલું વિધેય છે એ સતત વિધેય છે તેવું આપણે કહીશું.